જય માતાજી મિત્રો, 2 એપ્રિલ ચૈત્રી પૂનમ એટલે શ્રી હનુમાન જયંતિ. પરમવીર પવનસુત હનુમાનજી આજના હળાહળ કળિયુગમાં હાજર હોવાનું મનાય છે. તેથી હનુમાન જયંતિ ઉપર દાદાની વિશેષ કૃપા મેળવવા આપણે શું કરવું જોઈએ, તો આવો જાણીએ. સૌપ્રથમ તો વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરો. ઘરમાં અથવા દરેક ગામ અને શહેરમાં હનુમાનજીનું મંદિર ના હોય એવું બને જ નહીં. ઘર અથવા મંદિર ત્યાં જઈને દાદાની સામે બેસી ચમેલીના તેલ અથવા ઘીનો દીવો કરવો. ચમેલીનું તેલ દાદાને વિશેષ પ્રિય છે. ત્યારબાદ આ જ ચમેલીના તેલમાં સિંદૂર ભેળવી દાદાને લગાવવું જોઈએ. ત્યારબાદ એક નાળિયેર લઈ તેને અર્પણ કરવું. નાળિયેર અર્પણ કરવાથી દાદા આપણા રક્ષક બને છે. ગોળ અને શેકેલા ચણા અર્પણ કરવાથી ઘરમાંથી કલશ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. બુંદીના લાડુ હનુમાનજીને અતિ પ્રિય છે. ફળોમાં કેળા ચડાવવા જોઈએ, કારણ કે કેળાનું ફળ ભગવાન શ્રી રામને અતિ પ્રિય છે અને રામના દૂત એટલે કે હનુમાનજી હોવાથી તેમને પણ કેળાનું ફળ ચડાવવાથી ભગવાન શ્રી રામની પણ વિશેષ ભક્તિનું ફળ મળે છે. ત્યારબાદ હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડનું વાંચન તમારા યથાશક્તિ મુજબ એટલે કે 1 વાર, 3 વાર, 5 વાર, 11 વાર તમે કરી શકો છો. કંઈ ન થઈ શકે તો હનુમાન ચાલીસા આ દિવસે 1 વાર જરૂરથી કરવી જોઈએ. એક વિશેષ ઉપાય એ છે કે 11 લવિંગ લઈને તેને લાલ કલવા એટલે કે આપણે જેને નાડાછડી કહીએ છીએ તેના પર 11 લવિંગને એક લવિંગના ગાંઠ મારી માળા બનાવવી અને માળા બનાવતી વખતે હનુમાન ચાલીસાના પાઠ ચાલુ રાખવા. ત્યારબાદ આ લવિંગની માળા તૈયાર થાય તેને હનુમાનજીના ચરણોમાં અર્પણ કરવાથી અને સાચા હૃદયથી પોતાની મનોકામના અર્પણ કરવાથી આ ઉપાય તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી થશે અને કરજ મુક્તિમાંથી તમને મુક્તિ મળવાની શરૂઆત થશે. આવી રીતે દાદાને વિવિધ વસ્તુઓ અર્પણ કરવાથી શત્રુનાશ, ભય મુક્તિ વગેરે દૂર થશે. સુખ, શાંતિ, સમૃદ્ધિના આશીર્વાદ મળશે અને હનુમાનજી સદાય આપણા પરિવારનું રક્ષણ કરશે. આ પૂજા વિધિ અતિ સરળ છે અને ઓછા ખર્ચે થઈ શકે તેમ છે. એક નાળિયેર છે, ગોળ અને ચણા, આપણે જે શેકેલા ચણા આવે છે તેનો પ્રસાદ, કેળું છે, બુંદીના લાડુ છે. આ બધી વસ્તુ હનુમાનજીને આપણે અર્પણ કરવાની છે અને બની શકે તો આ 11 લવિંગની જે માળા છે તેનો ઉપાય પણ તમે કરી શકો છો. આ હનુમાન જયંતિ વિશેષ ફળ આપનારી હોવાથી દાદાને આપણે આવી રીતે આ વિધિથી ખુશ કરવા, જેથી દાદા આપણા પર કૃપાયમાન રહે અને હનુમાનજી મહારાજની કૃપા આપણા પરિવાર ઉપર સદા બની રહે. દાદા આપ સૌને દરેક કષ્ટમાંથી મુક્તિ આપે તેવી મનોકામના. અસ્તુ. જય માતાજી, જય કષ્ટભંજન દેવ.